વંદે માતરમ મિત્રો, કેમ છો? મજામાં? મિત્રો, આપણે ત્રિપરિમાણીય ભૂમિતિ ચેપ્ટર નંબર 11 એમાં સ્વાધ્યાય જોઈ રહ્યા હતા, પણ સ્વાધ્યાય 11.3 પૂરું થયા પછી આપણે થોડાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોયા હતા. એમાં ત્રીજો એક્સ્ટ્રા એક્ઝામ્પલ એ આપણે જુઓ. બહુ મસ્ત દાખલો છે. એમાં આગળ એક જ દાખલામાં બે દાખલા છે, પણ એક દાખલો આગળ આપણે જોઈ ગયેલા છે એ પ્રકારનો છે, પણ બીજો દાખલો જે છે એ અત્યાર સુધી આપણે ગણ્યો નથી એવો દાખલો છે. એની થિયરી આવી ગઈ છે, કારણ દાખલો આવેલો નથી. તો એ દાખલો જોઈએ. જોજો શું કહે છે. સમતલો 2x + 3y + z - 1 = 0 અને x + y - z - 7 = 0 ની છેદરેખા અને 1 2 3 માંથી પસાર થતું સમતલ અને છેદરેખા બંનેના સમીકરણ મેળવવા છે. બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલનું સમીકરણ આપણે આગળ મેળવેલા છે, પણ બે સમતલના છેદમાંથી પસાર થતી રેખાનું સમીકરણ આપણે આગળ મેળવ્યું નથી. એની થિયરી ફક્ત આવી ગઈ છે. તો એ બંને સમતલ આપણે મેળવવા છે. સમતલનું અને રેખાનું સમીકરણ આપણે મેળવવું છે. જો તો સૌથી પહેલાં આપણે સમતલનું સમીકરણ મેળવીએ. એ તો સૂત્ર છે આપણી પાસે કે બે સમતલના છેદમાંથી પસાર થતું સમતલ એટલે કે માગેલ સમતલનું સમીકરણ પહેલું સમતલ વત્તા લેમડા ઇન્ટુ બીજું સમતલ = 0. તો પહેલું સમતલ આપણને આપ્યું છે 2x + 3y + z - 1 પ્લસ લેમડા કાઉન્સમાં x + y - z - 7 = 0. પેલા સમીકરણ નંબર 1 આપી દો એને. હવે આ જે સમીકરણ છે, આ સમીકરણ કયું છે? જે બંને સમતલના છેદમાંથી પસાર થતું સમતલ છે, અને એ સમતલ એ પાછું ક્યાંથી પસાર થાય છે? 1 2 3 માંથી. મતલબમાં 1 2 3 બિંદુ એ સમતલનું સમાધાન કરે છે. તો 1 2 3 બિંદુ આપણે આમાં મૂકી દઈએ. તો x ની જગ્યાએ 1, y ની જગ્યાએ 2, z ની જગ્યાએ 3 મૂકીએ શું થાય? 2 + 6 + 3 - 1 પ્લસ લેમડા ઇન્ટુ 1 + 2 - 3 - 7 = 0. આ થશે 10 લેમડા, આ થશે -7. તો લેમડા = 10/7. આ લેમડાની કિંમત સમીકરણ નંબર 1 માં મૂકી દો. તો સમીકરણ 1 પરથી શું લખાય? 2x + 3y + z - 1 પ્લસ 10/7 ઇન્ટુ x + y - z - 7 = 0. લસા લઈ લો. 7 અહીંયા ગુણી નાખો. તો 14x + 21y + 7z - 7 પ્લસ 10x + 10y - 10z - 70 = 0. સાદરૂપ આપશો સરવાળા બાદબાકીનું તો 24x + 31y - 3z - 77 = 0. જે માગેલ સમતલનું સમીકરણ થાય. મિત્રો હવે આ જે બે સમતલના છેદમાંથી પસાર થતી રેખા, હજો બે સમતલના છેદમાંથી પસાર થતી રેખા આપણે મેળવવું હોય, બરાબર. આ જે છે, ધારો કે આ જે માર્કર છે એ એની છેદ રેખા છે, આ મેળવવું છે, બરાબર. તો આ છેદ રેખાનું સમીકરણ મેળવવું હોય તો એ રેખા, કોઈ પણ રેખાનું સમીકરણ મેળવવું તો આપણી પાસે શું હોવું જોઈએ તે રેખા માટે? તો રેખા પરનું બિંદુ અને રેખાની દિશા. તો સૌથી પહેલાં જો તમારે રેખાની દિશા મેળવવી હોય તો એ દિશા આપેલા બંને સમતલ ને લંબ હોય. એ રેખાની દિશા શું હોય? આપેલ બંને સમતલ ને લંબ. મતલબમાં આનો અભિલંબ અને આનો અભિલંબ એ બંનેના અભિલંબનો ક્રોસ પ્રોડક્ટ એ માગેલ રેખાની દિશા થાય. આ રીતે, બરાબર છે. એટલે કોઈ પણ બે સમતલના છેદ રેખા મેળવવી હોય તો શું કરવાનું? જે સમતલ આપેલા હોય એ બંને સમતલના અભિલંબનો ક્રોસ પ્રોડક્ટ એ રેખાની દિશા થઈ જશે. જો સદિશ L = n1 × n2. તો n1 2 3 1 અને n2 1 1 - 1. તો નિશ્ચયથી અથવા ડાયરેક્ટ તમે ક્રોસ પ્રોડક્ટ કરો તો 4 3 - 1 આવશે. દિશા મળી ગઈ. હવે રેખા પરનું બિંદુ જોજો. આ બિંદુ નહીં લેતા, કારણ કે આ તો એમાંથી પસાર થતા સમતલ સમીકરણ છે, એ સમતલનું બિંદુ છે. આપણે તો રેખાનું બિંદુ લેવું છે. તો આ રીતે છે. આ રેખાની દિશા આપણને મળી ગઈ. રેખા પરનું બિંદુ મેળવવું હોય તો રેખા પરનું કોઈ પણ બિંદુ આ બંને સમતલનું સમાધાન તો કરતું જ હશે. તો આપણે એક કામ કરવાનું, આ જે બંને સમતલ છે એમાંથી કોઈ પણ એક x y કે z = 0 લઈ લો. કોઈ પણ એક ચલ = 0 લઈ લો. ધારો કે સમતલના બંને સમીકરણમાં z = 0 લઈ લઈએ. બંનેમાં z = 0 લઈ લો તો આપણને સમીકરણ શું મળે? 2x + 3y = 1 અને x + y = 7. આ બંને સમીકરણ મળે. હવે આ બે સમીકરણમાં બે જ ચલ છે, તો એ બંને સમીકરણનો લોપ કરો તો તમને x = 20 અને y = 13 મળશે. તો એ બિંદુ કયું થઈ ગયું? છેદ બિંદુ.
એક્સની કિંમત 20, વાયની કિંમત -13 અને ઝેડ તો આપણે 0 લીધું છે. તો આ રીતે તમને છેદ બિંદુ મળે. કોઈ પણ એક એમ 0 લઈ લો, ગમે તે લઈ શકો, કોઈ ફરક પડતો નથી. તો ઝેડ એમ 0 લઈને આપણને બે સમીકરણ મળ્યા સમતલના, એનું છેદ બિંદુ લોપ કરી નાખો, એ તમને મળશે. બિંદુ છે, દિશા છે, હવે તમને આવડશે તો શું કહી શકાય? તેથી રેખાનું સમીકરણ this r equal to a plus kl, r equal to a એટલે 20 - તે 0 plus k into l એટલે -4 3 -1. તો આ રીતે મિત્રો છેદ રેખા મેળવી શકાય, જે અત્યાર સુધી આપણે દાખલો ગણ્યો નથી. બરાબર છે. તો હવે આગળ આપણે સ્વાધ્યાયના ઉદાહરણ જોઈએ. જુઓ તો ઉદાહરણ જોઈએ, ઉદાહરણ નંબર 26. બહુ અગત્યનું ઉદાહરણ મિત્રો. હવે જે છે પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. તો પ્રક્રિયાના ઉદાહરણ હંમેશા આઈએમપી હોય, એમાં આ દાખલો તો બહુ જ આઈએમપી છે. એક રેખા સમઘનના વિકર્ણ સાથે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા માપના ખૂણા બનાવે છે. કોઈ એક રેખા છે અને સમઘન તમને આપ્યો છે, તો સમઘનના વિકર્ણ સાથે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા માપના ખૂણા બનાવે છે. તો આપણે સાબિત કરવું છે cos સ્ક્વેર આલ્ફા, cos સ્ક્વેર બીટા, cos સ્ક્વેર ગેમા, cos સ્ક્વેર ડેલ્ટા નું મૂલ્ય 4/3 થાય. તો આપણે ધારી લઈએ કે ભાઈ ધારો કે સમઘન કીધી તો બધી બાજુના માપ સરખા જ હોય. તો આપણે ધારી લઈએ ભાઈ એ બાજુનું માપ સ્મોલ a છે. શું છે? સ્મોલ a. તો અહીંયા સમઘન આપ્યું, જો આપણે દોર્યું છે આ સમઘન, આ ઉગમ બિંદુ, આ x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો x અક્ષ પરનું કોઈ પણ બિંદુ હોય સમઘન પરનું, તો એ બિંદુને અહીંયા શું થાય? a 0 0, કારણ કે આટલું અંતર એ છે સમઘનની લંબાઈ. y અક્ષ પરનું બિંદુ હોય તો 0 a 0, z અક્ષ પરનું બિંદુ હોય તો 0 0 a. બરાબર. આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ બિંદુ, આ આપણને મળી ગયા 4 બિંદુ. હવે એના સિવાયના બીજા 4 બિંદુ હશે તો p, l, m અને n. તો હવે p, l, m અને n ના બિંદુના યામ કઈ રીતે મેળવવા જોજો. તો આ n મેળવવું છે, n. તો n જે છે ને, આ બાકીના જે 4 છે ને, એ 4 કોઈ પણ બે અક્ષનું છેદ બિંદુ હશે. કોઈ પણ બે અક્ષથી લંબ રેખા બનાવો એટલે તમને છેદ મળશે. બરાબર. ધારો કે જો આ n છે, તો n ક્યાંથી આવે છે? તો y અક્ષ અને x અક્ષ પરથી આવતી રેખાનું છેદ પરનું છેદ બિંદુ. તો x અક્ષ પરનો x યામ a, y અક્ષ પરનો y યામ a, z યામ તો આમાં છે નહીં એટલે 0. તો એ બિંદુ શું થઈ જાય? a 0. એ જ રીતે ધારો કે આપણે l મેળવવો છે, તો l નું આ જે છે એ ક્યાંથી આવે છે? તો એક y અક્ષ પરથી અને z અક્ષ પરથી. તો y અક્ષ ને z અક્ષ છે, મતલબ x યામ 0, y યામ a, z યામ a, તો 0 a. તો આ થઈ ગયો n l. હવે m જોવું હોય તો m ક્યાંથી આવે? તો કે એક x અક્ષ પરથી અને એક z અક્ષ પરથી. તો x અક્ષ અને z અક્ષ, તો x અક્ષનો a, y અક્ષ આમાં છે ને 0 અને z અક્ષ એટલે a, તો a 0 a. અને છેલ્લે વધ્યું p, તો p ક્યાંથી આવે છે? તો l, m અને n ત્રણેયમાંથી, તો ત્રણેય આમ એના a અને a લઈ લેવાના. બરાબર છે. તો આ રીતે મિત્રો તમારે એ જે પણ 8 બિંદુઓ છે એ 8 બિંદુઓ તમે આ રીતે નક્કી કરી શકો છો. બરાબર. તો હવે એના વિકર્ણ જોજો, એના વિકર્ણો 4 થશે. સમઘનના 4 વિકર્ણ OP, AL, BM અને CN 4 થાય. OP આપણી પાસે O છે 0 0 0, P છે A, તો એની દિશા થશે A. AL તો A 0 0, L આપણને આપે 0 A, તો સદિશ AL એ રીતે સદિશ BM અને સદિશ CN જે આપણા સમઘનના વિકર્ણ થશે. બરાબર. આ વિકર્ણ મળી ગયા. હવે કોઈ રેખા એ વિકર્ણ સાથે આલ્ફા બીટા ગેમા ડેલ્ટામાં આપણો ખૂણો બનાવે છે. તો આપણી પાસે રેખા તો આપી નથી, તો રેખા આપણે ધારવી પડશે. તો આપણે રેખાની દિશા ધારી લઈએ. બરાબર. જે પણ રેખા આપણને કીધું છે એની દિશા આપણે ધારી લઈએ. તો ધારો કે રેખાની દિક કોસાઇન LMN છે, એ રેખાની દિશા કઈ છે? LMN, જેના વર્ગનો સરવાળો શું થાય? 1. આપણે દિક કોસાઇન આગળ જોઈ છે 1 1 1, સોરી LMN, જેનો હંમેશા દિક કોસાઇન છે એ દિક કોસાઇનના વર્ગોનો સરવાળો હંમેશા 1 થાય. એ ક્લિયર છે? આપણે આગળ જોયું છે. હવે રેખાના વિકર્ણ OP, AL, BM અને CN સાથે અનુક્રમે આલ્ફા બીટા ગેમા ડેલ્ટા માપનો ખૂણો બનાવે છે. એ આપણને આપ્યું છે. તો આપણે પહેલા cos આલ્ફા મેળવીએ. cos આલ્ફા એટલે તો રેખા અને OP વચ્ચેનો ખૂણો. તો રેખા છે અહીંયા, બરાબર, અને OP પણ એક રેખા થઈ વિકર્ણ મતલબમાં. તો બે રેખા છે, તો cos થીટા એટલે કે આલ્ફા.
તો cos આલ્ફા ઇક્વલ ટુ મોડ ઓફ સદિશ L ડોટ OP છેદમાં મોડ ઓફ L મોડ ઓફ OP. L એટલે રેખાની દિશા, OP એટલે વિકર્ણની દિશા, છે બંનેનું મૂલ્ય. L આપણને આપ્યું છે LMN, OP આપણને આપ્યું છે AAA. તો ડોટ પ્રોડક્ટ શું થાય? AL પ્લસ AM પ્લસ AN છેદમાં મોડ ઓફ L મતલબમાં રૂટ ઓફ L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર, જે તો 1 થાય. અને મોડ ઓફ OP તો આનો મોડ રૂટ ઓફ 3 A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર પ્લસ A સ્ક્વેર બરાબર રૂટ ઓફ 3A સ્ક્વેર. અંશમાંથી A કોમન લઈ લો, માનાંકમાંથી તમે A બહાર લઈ શકો છો, કારણ કે A એ સમઘનની લંબાઈ છે. લંબાઈ હંમેશા ધન જ હોય, તો આ A ને માનાંકમાં લખવાની કોઈ જરૂરિયાત નથી, તમે A બહાર લઈ શકો અહીંયા. એટલે A પછી મોડ ઓફ L પ્લસ M પ્લસ N લખાય. અને અહીંયાથી પણ A બહાર લઈ લો, રૂટ 3 ઇન્ટુ A, એટલે A કેન્સલ. તો કોસ આલ્ફા શું મળે? મોડ ઓફ L પ્લસ M પ્લસ N અપોન રૂટ 3. આ રીતે તમે OP અને રેખા વચ્ચેનો ખૂણો મેળવી શકો. એ જ રીતે તમે AL, BM અને CN વચ્ચેનો ખૂણો કોસ બીટા, કોસ ગેમા, કોસ ડેલ્ટા મેળવી શકીએ. જેમાં કોસ બીટામાં અહીંયા માઇનસ હોવાથી પહેલાં માઇનસ આવશે ખાલી. કોસ બીટામાં કોનો ખૂણો આવશે? તો AL અને રેખા L, સદિશ AL અને રેખા L વચ્ચેનો ખૂણો. તો એમાં સદિશ AL માં અહીંયા આગળ માઇનસ છે, એટલે આવશે આના જેવું. આપણે જે કોસ આલ્ફા મેળવ્યું છે એના જેવું જ, ખાલી માઇનસ ચિહ્નનું ફરક પડશે. અહીંયા બધી જગ્યાએ L પ્લસ M પ્લસ N છે, તેમાં રૂટ 3 આવશે આના જેવું જ, પણ માઇનસ ક્યાં છે એ જોવાનું. જો તમે AL સાથેનો ખૂણો બનાવતા હોય તો એક્સયામ માઇનસ હોય, એક્સયામ. તો કોસ બીટા બરાબર મોડ ઓફ માઇનસ L પ્લસ M પ્લસ N છેદમાં રૂટ 3. કોસ આલ્ફા બીટા અને ગેમા, તો ગેમા એ કોના વચ્ચે ખૂણો આવશે? BM, તો વાયમ ઋણ હશે. મોડ ઓફ L માઇનસ M માઇનસ N પ્લસ N અપોન રૂટ 3. કોસ ડેલ્ટામાં જેડિયામ ઋણ છે, તો જેડિયામ ઋણ આવશે. કોસ ડેલ્ટા બરાબર મોડ ઓફ L પ્લસ M માઇનસ N અપોન રૂટ 3. આમાં તમે કોઈ પણ આ રીતે ચેક કરી શકો છો, કોઈ પણ ચેક કરી શકો, આવશે આજ. તો આપણી પાસે કોસ આલ્ફા બીટા ગેમા ડેલ્ટા મળી ગયું. હવે LHS, તો LHS ઇક્વલ ટુ કોસ સ્ક્વેર આલ્ફા પ્લસ કોસ સ્ક્વેર બીટા પ્લસ કોસ સ્ક્વેર ગેમા પ્લસ કોસ સ્ક્વેર ડેલ્ટા. તો કોસ આનો સ્ક્વેર L પ્લસ M પ્લસ N હોલ સ્ક્વેર બાય 3 કાઉન્સમાં માઇનસ L પ્લસ M પ્લસ N હોલ સ્ક્વેર બાય 3, L માઇનસ M પ્લસ N હોલ સ્ક્વેર બાય 3, L પ્લસ M માઇનસ N હોલ સ્ક્વેર બાય 3. તો બધાના છેદમાં 3 છે, તો 1/3 સાઈડ ઉપર લઈ લો. હવે જોજો આનું વિસ્તરણ કરું અંશનું, છેદ તો આપણે સાઈડ ઉપર લીધું. અંશનું જો વિસ્તરણ કરું તો શું થાય? L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. પહેલા 3 પદ, પછીના જે પદ છે પછી જોઈએ. આના પહેલા વિસ્તરણના પહેલા 3 પદ, તો કે L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. આના 3 પદ પહેલા L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. આના આ બધાના પ્રથમ 3 પદ કયા થવાના? L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર 4 વખત, તો 4 ટાઈમ L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર. હવે આના પછીના જે પદ છે 3, 2LM પ્લસ 2MN પ્લસ 2LN. એ જ રીતે અહીંયા માઇનસ 2LN પ્લસ 2MN માઇનસ 2LM. અહીંયા પ્લસ 2LN માઇનસ 2LM માઇનસ 2MN પ્લસ 2LM માઇનસ 2MN માઇનસ 2LN. એનું તમે સાદરૂપ આપશો ને તો બધું ઉડી જશે, 0 થઈ જશે. એટલે આપણે લખ્યું નથી, અહીંયા પદ લાંબુ થઈ જાય એટલે લખ્યું નથી. હવે આ L સ્ક્વેર પ્લસ M સ્ક્વેર પ્લસ N સ્ક્વેર તો 1 છે, તો 4 ઇન્ટુ 1/3 એટલે 4/3 એનો આન્સર થાય. ફરી મિત્રો એક આ આકૃતિ જોજો, અને એની દિશા તમે ડાયરેક્ટ ખબર પડી જાય. અને રેખાની દિશા તમારે ધાર લેવાની, તો રેખાની દિશા અને કોઈ પણ એક વિકર્ણ લઈ લો, એનો ખૂણો એક વખત મેળવો, એના જ પરથી તમે બીજા ખૂણા મેળવી શકો. આ વેરી મોસ્ટ IMP દાખલો છે, એટલે આ ખાસ ધ્યાન રાખજો. આ ખૂબ જ IMP દાખલો છે. બરાબર છે, આ ખાસ ધ્યાન રાખજો. બરાબર, નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 27. જે સમતલ 2x પ્લસ 3y માઇનસ 2z ઇક્વલ ટુ 5 અને x પ્લસ 2y માઇનસ 3z ઇક્વલ ટુ 8 પ્રત્યેકને લંબ છે. આ બંનેને લંબ હોય અને 1 - 1 2 માંથી પસાર થતું હોય તેવા સમતલનું સમીકરણ. આ બંનેને લંબ અને પેલામાંથી પસાર થાય. હવે બંને આપણે સમતલનું સમીકરણ મેળવવું છે, તો સમતલના સમીકરણ માટે આપણી પાસે શું હોવું જોઈએ? બિંદુ અને એનો અભિલંબ. બરાબર, હવે બિંદુ તો આપણને આપ્યું છે 1 - 1 2. અભિલંબ જોઈએ તો એ અભિલંબ આ જે બંને સમતલને લંબ સમતલ મેળવવું છે, તો સીધી વાત છે એ બંને સમતલના અભિલંબનો ક્રોસ પ્રોડક્ટ એ આપણા સમતલનો અભિલંબ થાય.
કારણ કે કોઈ પણ જગ્યા ઉપર તમારે જે પણ બે વસ્તુ એ બંનેને લંબ સદિશ મેળવવો હોય તો એ બંનેનો સદિશનો ક્રોસ પ્રોડક્ટ એ બંનેને લંબ સદિશ થાય અને થાય એ આપણે આગળ જોયું છે અને સાબિત પણ કરેલું છે. તો અહીંયા પ્રથમ જે સમતલ છે એનો અભિલંબ થાય 2 3 -2, બીજાનો થાય 1 2 -3. આ બંનેને લંબ જો ધારો કે માગેલ સદિશનો અભિલંબ સદિશ n હોય તો સદિશ n = n1 × n2 થાય. બંનેને લંબ સમતલનો અભિલંબ. તો n1 આપણને આપ્યું છે 2 3 -2, n2 આપ્યું છે 1 2 -3. બંનેનો ક્રોસ પ્રોડક્ટ સદિશથી કરો, નિશ્ચયથી કરો કે ડાયરેક્ટ કરો, જે રીતે કરવું હોય તે. એ આવશે -5 4 અને 1. બિંદુ આપણને આપ્યું છે અને અભિલંબ આપણને મળી ગયો. તો સમતલ સમીકરણ સદિશ r.n = a.n. r x y z n -5 4 1 = a 1 -1 2 અને n -5 4 1. ડોટ પ્રોડક્ટ કરો. -5x + 4y + z = -5 - 4 + 2. આમાંથી સાદું રૂપ આપી માઇનસ કોમન લઈ લો એટલે આવશે 5x - 4y - z = 7. નેક્સ્ટ જોઈએ ઉદાહરણ 28. a of 3 -1 2, b of 5 2 4 અને c of -1 -1 6 થી બનતા સમતલ અને બિંદુ p of 6 5 9 વચ્ચેનું અંતર. આ ત્રણ બિંદુથી બનતું સમતલ અને આ બિંદુ વચ્ચેનું અંતર આપણે મેળવવું છે. તો સૌથી પહેલા પેલા જે ત્રણ બિંદુઓ છે એ ત્રણ બિંદુથી બનતું સમતલ આપણે મેળવીએ. અને આપણી પાસે સૂત્ર છે કે ત્રણ બિંદુમાંથી પસાર થતું સમતલનું સૂત્ર કયું? તો કે x - x1 y - y1 z - z1 x2 - x1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3 - z1 નિશ્ચાયક = 0 છે જ આપણી પાસે. આ x1 y1 z1, આ x2 y2 z2 અને x3 y3 z3 x y z એ સમતલના ચલ કહેવાય. તો કિંમતો બધી મૂકી દો આમાં, સાદરૂપ આપો. તો આ થશે -12 × x - 3, પછી 8 + 8 એટલે 16, તો અહીંયા -16 × y + 1 અને -12 × z - 2 = 0. મલ્ટીપ્લાય કરો. -12x + 36 -16y - 16 -12z + 24. આ માઇનસ પેલી બાજુ જવા દો, પેલું સાદું થશે 44 એટલે -44. આમાં જ તમે 4 કોમન લઈ શકો છો. તો 3x + 4y + 3z - 11 = 0 જે માગેલ સમતલનું સમીકરણ થાય. બરાબર. એ તો બહુ સિમ્પલ હતું કે આ બંને લંબ હતો એટલે ક્રોસ પ્રોડક્ટ કરવાનું છે એટલે સમતલનો અભિલંબ થઈ જાય. બિંદુ તો છે જ. એક અગત્યનો દાખલો આ છે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. આ પણ સિમ્પલ છે, ત્રણ બિંદુમાંથી પસાર થતો સમતલ અને પછી લંબ અંતર. આ તો હજી આપણે સમતલનું સમીકરણ મેળવ્યું છે. બરાબર. આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલ સમીકરણ. હવે આ સમતલનું આ બિંદુથી આપણે અંતર મેળવવું છે. એ અંતર મેળવીએ પહેલા આટલું લખી લો. તો હવે આ જે સમતલ છે 3x + 4y + 3z - 11 = 0 નું આ બિંદુથી અંતર આપણે જોઈએ. જો તો બિંદુથી સમતલનું અંતર, તો એ જે બિંદુ છે 6 5 9 એને આ સમતલમાં મૂકી દેવાનું. x ની જગ્યા ઉપર 6, y ની જગ્યા ઉપર 5 અને z ની જગ્યા ઉપર 9 છેદમાં અભિલંબનો માનાંક. તો 3 × 6 + 4 × 5 + 3 × 9 - 11 upon √9 + 16 + 9. તો ઉપર સાદરૂપ પર 54, નીચે √34. 54 ના છેદમાં √34. એમાં તમે સાદુરૂપ જે આપવું હોય એ આપી શકો છો. બરાબર છે. બહુ સિમ્પલ દાખલો મિત્રો. આ ઉદાહરણ 29. સાબિત કરો કે રેખાઓ x - a + d upon α - δ y - a upon α z - a - d upon α + δ અને x - b + c upon β - γ y - b upon β z - b - c upon β + γ સમતલીય છે. હવે કોઈ પણ બે રેખા સમતલીય હોય એના માટે આપણી પાસે બે પ્રકારના સૂત્ર હતા. b - a. l × m = 0. એ રીતે થઈ શકાય અથવા નિશ્ચાયક x2 - x1 y2 - y1 z2 - z1 l1 l2 l3 m1 m2 m3 = 0 સાબિત કરી દો. તો આપણી પાસે આ જે બે રેખાઓ છે એ બે રેખાઓ પરથી બંને રેખા પરના બિંદુ અને બંને રેખાની દિશા આપણી પાસે હોવી જોઈએ. તો સૌથી પહેલા બિંદુ મેળવીએ. જો તો અહીંયા x માંથી x માઇનસ શું કહેવાય? x માઇનસ તો કે a - d, અહીંયા a અને અહીંયા a + d. તો એ પહેલું બિંદુ થઈ ગયું.
એ માઇનસ ડી, એ અને એ પ્લસ ડી. દિશા તો આલ્ફા માઇનસ ડેલ્ટા, આલ્ફા અને આલ્ફા પ્લસ ડેલ્ટા. એ જ રીતે આમાંથી ઉપર એક્સમાંથી શું બાદ થયું કહેવાય તો કે બી માઇનસ સી. અહીંયા બી અને અહીંયા બી પ્લસ સી, તો એ બીજી રેખા પરનું બિંદુ થાય. બી માઇનસ સી, બી અને બી પ્લસ સી. એની દિશા તો બી માઇનસ ગેમા, બી અને બી પ્લસ ગેમા. તો મળી ગયા આપણને બે બિંદુ અને બંને દિશા. તો નિષ્ઠાકનું સૂત્ર છે કાર્તેજીય x2 માઇનસ x1, y2 માઇનસ y1, z2 માઇનસ z1, l1 l2 l3, m1 m2 m3. આનું સાદુરૂપ આપે તો x2 માઇનસ x1 એટલે બી માંથી એ બાદ કરો તો બી માઇનસ સી માઇનસ એ પ્લસ ડી, બી માઇનસ એ, બી પ્લસ સી માઇનસ એ માઇનસ ડી. એલ તો આલ્ફા માઇનસ ડેલ્ટા, આલ્ફા અને આલ્ફા પ્લસ ડેલ્ટા. એમ એટલે બીટા માઇનસ ગેમા, બીટા અને બીટા પ્લસ ગેમા. આ આપણને મળ્યું. તો આમાં થોડુંક સાદુરૂપ આપીએ. આ જે છે આને આપણે ત્રીજી કોલમને પહેલી કોલમમાં ઉમેરી દો. ત્રીજી કોલમને પહેલી કોલમમાં ઉમેરીએ તો શું થાય? જો આ બી એટલે 2b, આ માઇનસ સી છે, આ પ્લસ સી કેન્સલ, માઇનસ એ માઇનસ એટલે માઇનસ 2a, આ પ્લસ ડી માઇનસ ડી કેન્સલ, એટલે મતલબમાં ત્યાં 2b માઇનસ 2a થશે. એ જ રીતે અહીંયા ડેલ્ટા ડેલ્ટા કેન્સલ તો માઇનસ 2 આલ્ફા, ગેમા ગેમા કેન્સલ તો માઇનસ 2 સોરી પ્લસ 2 બીટા. બીજી ત્રીજી કોલમ એમ ના એમ આપણે કરીશું C1માં ચેન્જ થયો. શું ચેન્જ થયો? C1 પ્લસ C3 આપણે કર્યું. હવે આ પહેલી કોલમમાંથી જો હું 2 કોમન લઈ લઉં, પહેલી કોલમમાંથી 2 કોમન લઈ લઉં તો પહેલી ને બીજી કોલમ બંને ઇક્વલ થઈ જાય. તો પહેલી કોલમમાં આપણે 2 કોમન લીધી અને પહેલી બીજી કોલમ ઇક્વલ મતલબ જવાબ 0. તો આ નિશ્ચયકનું મૂલ્ય 0 મળ્યું, મતલબ આપેલ રેખાઓ કેવી કહેવાય? સમતલીય. બરાબર. સિમ્પલ ફક્ત જે રેખાઓ આપી છે એ રેખાના બિંદુઓ અને દિશા આપણી પાસે હોવી જોઈએ અને સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ. પછી દાખલો નિશ્ચયક છોડવાનો છે, એ તો સિમ્પલ છે. નેક્સ્ટ જોઈએ. જો બિંદુઓ A341, B516 માંથી પસાર થતી રેખા XY સમતલને જે બિંદુએ છેદે તે બિંદુને અહીંયા મેળવવા છે. તો AB માંથી પસાર થતી રેખા, તો AB બેમાંથી કોઈ પણ એક બિંદુ નક્કી કરો અને એના પરથી દિશા મેળવી લો. જો તમે દિશા AB લેશો તો બિંદુ A કહેવાય અને જો તમે દિશા BA લેશો તો બિંદુ B લેવાનું. બરાબર છે. તો જો ધારો કે રેખાની દિશા L ઇક્વલ ટુ AB, તો B માંથી A બાદ કરો 2 -3 5 AB અને રેખાનું બિંદુ આપણે કઈ લીધું 3 4 1. તો રેખાનું સમીકરણ શું થાય? દિસ R ઇક્વલ ટુ A પ્લસ K દિસ L, R ઇક્વલ ટુ 3 4 1 પ્લસ K ઇન્ટુ 2 -3 5. આને આપણે બિંદુ સ્વરૂપમાં ફેરવીએ કારણ કે આપણને આ રેખા એ XY સમતલને છેદે છે. XY સમતલ છે તો XY સમતલને છેદતું હોય તો ZM હોય નહીં, તો ZM શું હોય? 0. બરાબર. તો આ જે રેખાનું સમીકરણ આવશે એ રેખાને આપણે બિંદુ સ્વરૂપમાં કન્વર્ટ કરવું પડે. આ બિંદુ સ્વરૂપમાં કન્વર્ટ કરશો તો જ બિંદુ મળશે ને, કારણ કે આપણે બિંદુ તો મેળવવું છે. તો એને જો બિંદુ સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય તો સિમ્પલ XM નો સરવાળો કોઈ સાદરૂપ YM ને ZM, જેમ કે 3 + 2k, 4 - 3k, 1 + 5k થઈ ગયું બિંદુ સ્વરૂપ. આ જે છે રેખાનું ટોટલ વ્યાપક બિંદુ સ્વરૂપ. આમાં રેખા પરના તમામ બિંદુઓનો સમાવેશ આમાં થઈ ગયો. રેખાના તમામ બિંદુઓનો સમાવેશ આમાં થઈ ગયો. હવે આપણે તો એવું બિંદુ મેળવવું છે જે XY સમતલને સમાંતર હોય. XY સમતલને છેદતું હોય તો XY સમતલને છેદે તો ZM શું હોય? 0. જે XY સમતલને છેદતું હોવાથી ZM શું હોય? 0. તો ZM 1 + 5k = 0. તો k = -1/5. જેને આમાં મૂકી દો સમીકરણ નંબર 1 માં. તો એમાં મૂકો તો 3 - 2/5, 4 + 3/5 અને આ તો 0 1 - 1. તો 15 - 2 એ 13/5, 20 + 3 23/5 અને 0. તો આ જે બિંદુ છે એ XY સમતલ પરનું છેદ બિંદુ કહેવાય રેખાનું. અને આ જે છે એ રેખાનું વ્યાપક બિંદુ કહેવાય. તો વ્યાપક બિંદુના માં XY સમતલ છે એટલે ZM 0 લઈ લો, k મળી જાય. એ k પાછો મૂકી દો એટલે માગેલ બિંદુ તમને ત્યાં મળી જશે. બરાબર છે. નેક્સ્ટ સ્વાધ્યાય 11. સ્વાધ્યાય 11 નો પહેલો સાબિત કરો કે ઉગમ બિંદુને 2 1 1 બિંદુ સાથે જોડતી રેખા, ઉગમ બિંદુ અને 2 1 1 સાથે જોડતી રેખા અને રેખા 3 5 -1 4 3 -1 થી બનતી રેખા અને લંબ હોય. બે રેખા આપી છે, એક ઉગમ બિંદુ અને 2 1 1 માંથી પસાર થતી અને બીજી 3 5 -1 અને 4 3 -1 માંથી પસાર થતી. તો સીધી વાત છે, જે બે આ બે બિંદુમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખા પરસ્પર લંબ સાબિત કરવી છે. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા મેળવો.
અને આ બે બિંદુમાંથી પસાર થતી રેખાની દિશા મેળવો. આ બંને દિશાનો ડોટ પ્રોડક્ટ જો 0 થાય તો એ બંને રેખાઓ પરસ્પર લંબ છે એવું આપણે કહી શકીએ. કારણ કે રેખાઓ લંબ સાબિત કરવું તો કરવાનું શું, જોઈએ આમ પણ દિશા જ જોઈએ તો બંને દિશાનો ડોટ પ્રોડક્ટ કરવો છે તો આપણી પાસે બે બિંદુઓ છે, ઉગમ બિંદુ અને 2 1 1. તો ઉગમ બિંદુ અને 2 1 1 હોય તો એની દિશા શું થાય, OA. એ રીતે CD હોય તો એની દિશા શું થાય, CD. એ આગળ જોઈએ અહીંયા શું કે પહેલાં તો આપણે બિંદુ જ ધાર લીધા. જો ધારો કે પ્રથમ રેખા પરના બિંદુ O0 0 0 ઉગમ બિંદુ અને A 2 1 1 છે તો એની દિશા આપણે મેળવશું. પહેલાં આટલું લખી લો. જો અને બીજી રેખાના બિંદુ B3 5 -1 અને C4 3 -1. હવે પ્રથમ રેખાની દિશા OA એટલે A માંથી O બાદ કરો એટલે 2 1 1 અને બીજી રેખાની દિશા BC C માંથી B બાદ કરો 1 -2 0. હવે આ OA રેખ સદિશ અને BC સદિશ આ બંને શું છે, બંને રેખાઓની દિશા. તો બંને રેખાઓની દિશાનો ડોટ પ્રોડક્ટ એ શું થવો જોઈએ, 0. ચેક કરીએ. સદિશ OA ડોટ BC એટલે 2 -2 0 એટલે 0 મતલબ બંને રેખાઓ પરસ્પર લંબ છે એવું તમે કહી શકો છો. એકદમ સિમ્પલ દાખલા મિત્ર. તમને એટલો ખ્યાલ હોવો જોઈએ કે આ બે બિંદુ છે તો દિશા કઈ રીતે મળે, તો કે બાદબાકી. આ બે બિંદુ છે દિશા કઈ રીતે મળે, બાદબાકી. બંને દિશાનો ડોટ પ્રોડક્ટ 0 થાય તો લંબ છે, ન થાય નથી. સિમ્પલ. નેક્સ્ટ બીજો દાખલો. જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓ, પરસ્પર લંબ આપણને કહી દીધું છે એવી બે રેખાઓ ની દિક કોસાઇન L1 M1 N1 અને L2 M2 N2 હોય તે બંનેને લંબ રેખાની દિક કોસાઇન M1 N2 માઇનસ M2 N1 N1 L2 માઇનસ L1 N2 L1 M2 માઇનસ M1 L2 છે એવું આપણે સાબિત કરવાનું છે. આ બંને દિક કોસાઇન ને લંબ, દિક કોસાઇન આ છે એવું આપણે સાબિત કરવું છે. બે દિક કોસાઇન ને લંબ એટલે કે બે દિશાઓને લંબ દિશા મેળવવી હોય તો શું કરવાનું, બંનેનો ક્રોસ પ્રોડક્ટ. સિમ્પલ છે ને. તો જો આપેલ બે રેખાની દિક કોસાઇન સદિશ L = L1 M1 N1 અને સદિશ M = L2 M2 N2 છે. જે બંનેને લંબ રેખાની દિક કોસાઇન P = L × M થાય. સિમ્પલ છે. બે દિક કોસાઇન આપી છે અને એ બંનેને લંબ દિક કોસાઇન આપણે મેળવવું છે. તો બંનેને લંબ જે પણ મેળવવું હોય એ હંમેશા એનો ક્રોસ પ્રોડક્ટ કરો એ બંને લંબ હોય. તો આ L અને આ M સદિશ એનો ક્રોસ પ્રોડક્ટ એ માગેલ જે રેખા છે એની દિક કોસાઇન થશે. તો L × M = I j k L L1 M1 N1 L2 M2 N2. ફક્ત આ નિશ્ચય છોડો તો I × M1 N2 માઇનસ N1 M2 માઇનસ J × L1 N2 માઇનસ N1 L2 પ્લસ K × L1 M2 માઇનસ M1 L2. હવે આપણે જે જોઈએ છે એમાં પહેલું તો આવી ગયું જુઓ આ અને આ, પણ આમાં અહીંયા આગળ માઇનસ છે, આપણે આગળ પ્લસ જોઈએ તો આ માઇનસ ન જવા દો તો પ્લસ N1 L2 માઇનસ L1 N2 અને ત્રીજો સદિશ છે L1 M2 માઇનસ L2 M1 જે માગેલ રેખાની દિક કોસાઇન થશે. નેક્સ્ટ, જે રેખાઓના દિક ગુણોત્તર ABC અને B - C C - A અને A - B હોય તે રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો. આપણી પાસે બે રેખાઓની દિક કોસાઇન છે ABC B - C C - A અને A - B એટલે બે દિક કોસાઇન આપણને મળી ગઈ. આપણે ધારી લઈએ, ધારો કે પહેલી દિક કોસાઇન ABC બીજી દિક કોસાઇન B - C C - A અને A - B. હવે એ બંને વચ્ચેનો ખૂણો જો મેળવવો હોય તો સૂત્ર આપણી પાસે શું છે, cos θ = mod of P dot Q છેદમાં mod of P mod of Q. તો અહીંયા આપણી પાસે P છે Q છે, પહેલા P dot Q ચેક કરો, ડાયરેક્ટ સૂત્રો ન મૂકતા, પહેલા P dot Q મેળવી જુઓ તો શું થાય, AB - AC પ્લસ BC - AB પ્લસ CA - BC. તો આ AB પ્લસ છે આ માઇનસ છે કેન્સલ, આ AC માઇનસ છે આ પ્લસ છે કેન્સલ, આ BC પ્લસ છે આ BC માઇનસ છે કેન્સલ, બધું કેન્સલ, જવાબ 0. ડોટ પ્રોડક્ટ 0 મતલબમાં બંને રેખાઓ પરસ્પર લંબ છે તો એક ખૂણો કેટલો થયો, 90 ડિગ્રીનો થાય ને. નેક્સ્ટ, x અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા. હવે x અક્ષને સમાંતર છે અને રેખાનું સમીકરણ મેળવવું છે. મિત્રો રેખાનું સમીકરણ મેળવવું તો આપણી પાસે શું હોવું જોઈએ, તો કે બિંદુ અને રેખાની દિશા. આપણી પાસે બિંદુ તો છે ઉગમ બિંદુ, ફક્ત રેખાની દિશા જોઈએ.
હવે એ રેખા એક્સ અક્ષને સમાંતર છે, તો તમારી પાસે એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષની દિશાઓ હોવી જોઈએ. એક્સ અક્ષની દિશા કઈ હતી? 1 0 0, વાય અક્ષની 0 1 0 અને ઝેડ અક્ષની 0 0 1. હવે આ રેખા એક્સ અક્ષને સમાંતર છે, મતલબ જે એક્સ અક્ષની દિશા હશે તે જ માગેલ રેખાની દિશા હશે. મતલબમાં માગેલ રેખાની દિશા શું થઈ જાય? 1 0 0. અહીં રેખા એક્સ અક્ષને સમાંતર હોવાથી રેખાની દિશા સદિશ L બરાબર 1 0 0 થાય. અને રેખા પરનું બિંદુ તો 0 0 0 આપ્યું છે, તો રેખાનું સમીકરણ સદિશ R ઇક્વલ ટુ A પ્લસ K સદિશ L, R ઇક્વલ 0 0 0 પ્લસ K ઇન્ટુ 1 0 0 થાય. આ તો બહુ સિમ્પલ છે મિત્રો. આમાં તમે સૌથી અગત્યનો જો કોઈ દાખલો કહો તો બે દાખલા છે, જે સૌથી પહેલો ત્રીજો એક્ઝામ્પલ હતો અને પછી પ્લસ સમઘનવાળું ઉદાહરણ. આ બે દાખલા બહુ અગત્યના છે, બીજા બધા દાખલા બહુ સિમ્પલ છે, બરાબર? એ ખાસ તમે ધ્યાન રાખજો. હવે તમે આ લખી લો.